શ્રી રઘુનાથજી અને સુમંત્રીજીનો આ સંવાદ સાંભળીને નિષાદરાજ કુટુંબીઓ સહિત વ્યાકુળ થઈ ગયો. પછી લક્ષ્મણજીએ કંઈક કડવી વાત કહી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેને ઘણી જ અનુચિત અયોગ્ય જાણીને તે કહેવાની ના પાડી. શ્રી રામચંદ્રજીએ સંકોચાઈને પોતાના સોગંદ આપીને સુમંત્રને કહ્યું કે આપ જઈને લક્ષ્મણનો આ સંદેશો ન કહેશો. સુમંત્રે પછી રાજાનો સંદેશો કહ્યો કે સીતાજી વનના ક્લેશ નહીં સહી શકે. એટલે જે રીતે સીતાજી અયોધ્યા પાછા ફરે તેવો જ ઉપાય તમારે અને શ્રી રામચંદ્રજીએ કરવો જોઈએ, નહીંતર હું તો બિલકુલ જ આધાર વગરનો થઈ જીવી નહીં શકું. જેમ જળ વગર માછલી નથી જીવતી. સીતાજી પિયરમાં કે સાસરામાં જ્યાં મન હોય ત્યાં સુખથી રહી શકે છે. બંને સ્થળે દરેક પ્રકારના સુખ છે. જ્યાં સુધી આ વિપત્તિનો અંત ના આવે ત્યાં સુધી મન ઈચ્છે ત્યાં રહે. રાજાએ જે રીતે જે દીનતા અને પ્રેમથી વિનંતી કરી છે તે દીનતા અને પ્રેમ કહી નથી શકાતો. કૃપાનિધાન શ્રી રામચંદ્રજી પિતાજીનો સંદેશો સાંભળીને સીતાજીને કરોડો અનેક પ્રકારે શિખામણ આપી કે જો તમે ઘેર પાછા ફરો તો સાસુ સસરા ગુરુ પ્રિયજન અને કુટુંબી બધાની ચિંતા મટી જાય. પતિના વચન સાંભળીને જાનકીજી કહે છે કે હે પ્રાણપતિ, હે પરમ સ્નેહી, સાંભળો. હે પ્રભુ, આપ કરુણામય અને પરમ જ્ઞાની છો. કૃપા કરીને વિચાર તો કરો, શરીરને છોડીને છાયા અલગ કેવી રીતે રહી શકે છે? સૂર્યની પ્રભા સૂર્યને છોડીને ક્યાં જઈ શકે છે અને ચાંદની ચંદ્રને ત્યાગીને ક્યાં જઈ શકે છે? આ રીતે પતિને પ્રેમભરી વિનંતી સંભળાવીને સીતાજી મંત્રીને સરસ વાણી કહેવા લાગ્યા. આપ મારા પિતાજી અને સસરાજી સમાન મારું હિત કરનારા છો. આપને હું વળતો ઉત્તર આપું છું તે ઘણું જ અનુચિત છે, પરંતુ હે તાત, હું આ આર્ત થઈને જ આપના સન્મુખ થઈ છું. આપ ખોટું ન લગાડશો. આર્યપુત્ર સ્વામીના ચરણકમળો વિનાના જગતમાં જે સર્વે સંબંધો છે તે સઘળા મારા માટે વ્યર્થ છે. મેં પિતાજીના ઐશ્વર્યની છટા જોઈ છે. જેમના ચરણ મૂકવાના બાજટો પર સર્વ શિરોમણી રાજાઓ પોતાના મુગટ ઘસે છે, અર્થાત મોટા મોટા રાજા જેમના ચરણોમાં પ્રણામ કરે છે. એવા પિતાજીના ઘેર પણ જ્યાં સર્વે પ્રકારના સુખોનો ભંડાર છે, ત્યાં પણ પતિ વગર મારા મનને ભૂલમાંય નથી ગમતું. મારા સસરાજી કૌશલરાજ ચક્રવર્તી સમ્રાટ છે, જેમનો પ્રભાવ 14 લોકમાં પ્રગટ છે. ઇન્દ્ર પણ આગળ જઈને જેમનું સ્વાગત કરે છે અને પોતાના અડધા સિંહાસન પર બેસવા માટે સ્થાન આપે છે. એવા ઐશ્વર્ય અને પ્રભાવશાળી સસરાજી, અયોધ્યાનું નિવાસ, પ્રિય કુટુંબી અને માતાની સમાન સાસુઓ એ કોઈ પણ શ્રી રઘુનાથજીના ચરણ કમળોની રજ વિના મને સ્વપ્નમાં પણ સુખદાયી નથી લાગતા. જ્યાંના રસ્તા, વન, મેદાન, પહાડ અગમ છે, હાથી, સિંહ, સરોવર અને નદીઓ અપાર છે, પોલ, ભીલ, હરણા અને પક્ષીઓ પણ છે. પ્રાણપતિ, આપની સાથે રહેવાથી એ સર્વે મને સુખ આપનારા થશે. માટે સાસુજી ને સસરાજીને પગે પડીને મારા તરફથી વિનંતી કરજો કે તેઓ મારો કોઈ પણ શોક ન કરે. હું વનમાં સ્વાભાવિક રૂપે જ સુખી છું. વીરોમાં અગ્રગણ્ય તથા ધનુષ અને બાણોથી ભરેલા ભાથા ધારણ કરેલા મારા પ્રાણનાથ અને પ્રિય દિયર સાથે એથી મને રસ્તાનો થાક નથી અને નથી ભ્રમ, અને મારા મનમાં કોઈ જાતનું દુઃખ પણ નથી. મારા માટે કદી ભૂલથી શોક ન કરશો. સુમંત્ર સીતાજીની શીતળ વાણી સાંભળીને એવા વ્યાકુળ થઈ ગયા જેમ મણી ખોવાઈ જવાથી સર્પ માથું પટકી પટકીને વ્યાકુળ થઈ જાય છે. નેત્રોને કંઈ સૂઝતું નથી, કાનોથી કંઈ સંભળાતું નથી, તે એવા ઘણા વ્યાકુળ થઈ ગયા, કંઈ કહી નથી શકતા. શ્રી રામચંદ્રજીએ તેમનું ઘણી રીતે સમાધાન કર્યું તો પણ તેમની છાતી ઠંડી ન થઈ. સાથે ચાલવા મંત્રીએ અનેક યત્ન કર્યા, યુક્તિઓ કરી, પણ રઘુનંદન શ્રી રામચંદ્રજી તે સર્વે યુક્તિઓના યથોચિત ઉત્તર આપતા ગયા. શ્રી રામચંદ્રજીનું આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. કર્મની ગતિ કઠિન છે, તેના પર કોઈનો પણ વશ ચાલતો નથી. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના ચરણોમાં શીશ નવાઈને સુમંત્રજીએ એ રીતે પાછા ફર્યા કે જેમ કોઈ વેપારી પોતાની મૂડી ખોઈને પાછો ફર્યો હોય. સુમંત્રે રથને હાંક્યો તો ઘોડા શ્રી રામચંદ્રજીની સામે જોઈને હણહણે છે. આ જોઈને નિષાદને વિષાદને વશ થઈને માથું કૂટી કૂટીને પસ્તાય છે. જેમના વિયોગમાં પશુ આ રીતે વ્યાકુળ છે, તેમના વિયોગમાં પ્રજા, માતા અને પિતા કેવી રીતે જીવતા રહેશે? શ્રી રામચંદ્રજીએ જબરજસ્તીથી સુમંત્રને પાછા વળાવ્યા. પછી પોતે ગંગાજીને તીરે આવ્યા.
શ્રીરામજીએ કેવટની પાસે નાવ માંગી, પણ તે લાવતો નથી. તે કહેવા લાગ્યો કે મેં તમારું રહસ્ય જાણી લીધું છે. તમારા ચરણ કમળોની ધૂળ માટે સગલા લોકો કહે છે કે તે મનુષ્ય બનાવી દેનાર કોઈ જડીબુટ્ટી છે કે જેનો સ્પર્શ થતાં જ પથ્થરની શિલા સુંદર સ્ત્રી બની ગઈ. મારી નાવ તો કાચની છે, લાકડું પથ્થરથી કઠોર તો નથી હોતું. મારી નાવ પણ મુનિની સ્ત્રી થઈ જશે અને એ રીતે મારી નાવ ઉડી જશે. હું લૂંટાઈ જઈશ અથવા માર્ગ રોકાઈ જશે, જેથી આ પાર નહીં ઉતરી શકો અને મારી આજીવિકા મરી પરવારશે. હું એ જ નાવથી આખાય પરવારનું પાલન પોષણ કરું છું, બીજો કોઈ ધંધો નથી જાણતો. હે પ્રભુ, જો તમે ખરેખર પાર ઉતરવા જ ઈચ્છતા હો તો મને પહેલાં આપના ચરણ કમળ પખારવા ધોવા માટે કહી દો. હે નાથ, હું ચરણ કમળ ધોઈને આપ લોકોને નાવ પર ચડાવી દઈશ. હું આપની પાસેથી કોઈ ઉતરાઈ પણ નથી ઈચ્છતો. હે રામ, મને આપની આણ અને દશરથજીના સોગંદ છે. હું સગળું સાચે સાચું કહું છું. લક્ષ્મણજી ભલે મને તીર મારે, પણ જ્યાં સુધી હું ચરણોને પખારી ન લઉં ત્યાં સુધી હે તુલસીના નાથ, હે કૃપાળુ, હું પાર નહીં ઉતારું. કેવટના સ્નેહમાં તરબોળ થયેલ એવા અટપટા વચન સાંભળીને કરુણાધામ શ્રી રામચંદ્રજી જાનકીજી અને લક્ષ્મણજીની સામે જોઈને મલકાયા. કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કેવટ સામે મલકાઈને બોલ્યા, ભાઈ તું એ જ કર જેથી તારી નાવ જતી ન રહે. જલ્દી પાણી લાવ અને પગ ધોઈ લે. વાર થઈ રહી છે, પાર ઉતારી દે. એકવાર જેમનું નામ સ્મરણ કરતાં જ મનુષ્ય અગાધ ભવસાગરની પાર ઉતરી જાય છે અને જેમણે વામન અવતારમાં જગતને 3 પગલાંથી પણ નાનું કરી નાખ્યું હતું, 2 જ પગલાંમાં ત્રિલોકીને પામી લીધું હતું, એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ગંગાજી પાર ઉતારવા માટે કેવળને આજીજી કરી રહ્યા છે. પ્રભુના આવા વચનોને સાંભળીને ગંગાજીની બુદ્ધિ મોહમાં તણાઈ ગઈ કે આ સાક્ષાત ભગવાન થઈને પણ પાર ઉતારવા માટે કેવટને કેવી આજીજી કરી રહ્યા છે. પરંતુ સમીપ આવતાની સાથે જ પોતાના ઉત્પત્તિ સ્થાન પદનખોને જોતા જ એમને ઓળખીને દેવનદી ગંગાજી હરખાઈ ગયા. તે સમજી ગયા કે ભગવાન નરલીલા કરી રહ્યા છે, એટલે એમનો મોહ નષ્ટ થઈ ગયો તથા આ ચરણનો સ્પર્શ પ્રાપ્ત કરી હું ધન્ય થઈશ, આવું વિચારીને તે હર્ષિત થઈ ગઈ. કેવટ શ્રી રામચંદ્રજીની આજ્ઞા મેળવી કથરોટમાં જળ ભરીને લઈ આવ્યો. અત્યંત આનંદ અને પ્રેમના ઉમંગ સાથે તે ભગવાનના ચરણ કમળ પખારવા લાગ્યો. સર્વે દેવો ફૂલ વરસાવીને કહે છે કે અરે આવા કેવા ભાગ્ય છે, આના જેવો પુણ્યનો ભંડાર કોઈ નથી. ચરણોને ધોઈને અને આખાય પરિવાર સહિત સ્વયં તે ચરણોદકનું પાન કરીને પહેલાં તે મહાન પુણ્ય દ્વારા પોતાના પિતૃઓને ભવસાગર પાર કર્યા બાદ આનંદપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીને ગંગાજી પાર લઈ ગયો. નિષાદરાજ ગુહ અને લક્ષ્મણજી સહિત સીતાજી અને શ્રી રામચંદ્રજી નાવથી ઉતરીને ગંગાજીની રેતીમાં જઈને ઊભા રહ્યા. પછી કેવટે ઉતરીને દંડવત કર્યા. તેને દંડવત કરતો જોઈને પ્રભુને સંકોચ થયો કે આને કશું આપ્યું નથી. પતિને હૃદયથી ઓળખનારા સીતાજીએ આનંદભર્યા મનથી પોતાની રત્નજડિત વીંટી આંગળીમાંથી ઉતારી. કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કેવટને કહ્યું, નાવને ઉતરાઈ લો. કેવટે વ્યાકુળ થઈ ચરણ પકડી લીધા. એણે કહ્યું, હે નાથ, આજે મેં શું નથી મેળવ્યું? મારા દોષ, દુઃખ અને દરિદ્રતાની આગ આજે બુઝાઈ ગઈ. મેં ઘણા સમય સુધી મજૂરી કરી, વિધાતાએ આજે ઘણી સરસ ભરપૂર મજૂરી આપી દીધી. હે નાથ, હે દીનદયાળ, આપની કૃપાથી હવે મને કંઈ જોઈતું નથી. વળતી વેળાએ આપ જે કંઈ મને આપશો તે પ્રસાદ હું શિરે ચડાવી લઈશ. પ્રભુ શ્રીરામજી, લક્ષ્મણજી અને સીતાજીએ ઘણો આગ્રહ કે યત્ન કર્યો, પણ કેવટ કંઈ જ લેતો નથી. પછી કરુણાના ધામ ભગવાન શ્રી રામચંદ્રએ નિર્મળ ભક્તિનું વરદાન આપીને તેને વિદાય કર્યો.